દિલ્હીમાં કાચા મકાનમાં રહેનાર નાગરિકોના ઘરનું સપનું થયું સાકાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1675 લાભાર્થીઓને સોંપી ઘરની ચાવી। આપ સરકાર પર આપદા સરકાર હોવાનો લગાવ્યો આરોપ। દિલ્હીમાં ભારત અને માલદીવના વિદેશ મંત્રીઓની પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક। બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા। સરહદ પાર લેણદેણ માટે સ્થાનિક મુદ્દાઓના ઉપયોગને વધારવા માટેની રૂપરેખા ઉપર થયા હસ્તાક્ષર। ચીન દ્વારા 2 નવી કાઉન્ટીઓ સ્થાપવાની જાહેરાત પર ભારતે દર્શાવી આકરી પ્રતિક્રિયા। હેયાન અને હેકાંગ કાઉન્ટીની સરહદો ભારતના લદ્દાખ સાથે જોડાયેલી હોવા મામલે કહ્યું, આ ચીનનો બિનઅધિકૃત કબજો ક્યારેય સ્વીકાર્ય નહીં। રાજદ્વારી માધ્યમથી ચીન વિરુદ્ધ નોંધાવ્યો કડક વિરોધ। ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસના કેસ સામે આવતા ભારત સતર્ક। આરોગ્ય મંત્રાલયની સ્થિતિ પર ચાંપતી નજર, કહ્યું ચિંતાનું કોઈ કારણ નહીં। અમદાવાદ ખાતે પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રીનું સંબોધન। સામાન્ય નાગરિક માટે ઘરનું સપનું સાકાર કરવા અફોર્ડેબલ હાઉસિંગના કોન્સેપ્ટને ફરી રિવાઇઝ કરવાની જરૂર। 1 BHK 2 BHK મકાન વધુ સંખ્યામાં બનાવવા ડેવલપર્સ સાથે ચર્ચા કરવા દર્શાવી તૈયારી। સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ। ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા નકલી તબીબોના ક્લિનિક પર પોલીસ અને જિલ્લા આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા। મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો કર્યો જપ્ત। જામનગરમાં આજથી 3 દિવસ માટે કોસ્ટલ બર્ડ કોન્ફરન્સ 2025નો પ્રારંભ। જોડિયાથી ઓખા સુધીના મરીન વિસ્તારમાં 25 ટીમો હાથ ધરશે બર્ડ સર્વે। વેટલેન્ડ ઇકોનોમી સહિતના વિષય ઉપર દેશ વિદેશના પક્ષીવિદો, વાઇલ્ડ લાઇફ તસવીરકારો અને તજજ્ઞો કોન્ફરન્સમાં લેશે ભાગ। સાબરમતી રિવરફ્રન્ટનું ઇવેન્ટ સેન્ટર સજાવટ, મહેક અને તાજગી વાતાવરણનું બન્યું સરનામું। ફ્લાવર શોમાં 10 લાખથી વધુ ફૂલો, 30થી વધુ સ્કલ્પચર્સનું નજરાણું। પ્રથમ દિવસે જ 13,200થી વધુ લોકોએ મુલાકાત લેતા કોર્પોરેશનને થઈ ₹9 લાખથી વધુની આવક।